આ વાદાવાળો ગણપતિને ખાસિયત છે, અહીંયા માણસો જે છે ને જે મનમાં વાદા રાખે એમાં બધું પૂરો થાય છે. માણસો અહીંયા દરરોજ એટલો માણસો ભેગા થાય અને જે માણસ ઈચ્છા થાય અને મહારાજ લોકો છે સંકલ્પ પહેલાં જે મુકાવ્યા છે એને સંકલ્પ પૂરો થઈ ગયા છે. એ માણસો પણ આવે છે અને નવા માણસ પણ આવે સંકલ્પ લઈને જાય છે, ઈચ્છા પૂર્ણ થાય છે. આજથી નહીં કેટલા વર્ષોથી અહીંયા ગણપતિ પૂજન થાય અને મનોકામના પૂર્ણ થાય છે. આમ ગીતાબેન ગયા વર્ષે માનતા લીધેલ મારી દીકરીના મેરેજ માટે થાય જ છે, કાયમ પૂરી થાય જ છે. આ લીમડા ચોક ભાગલ નજીક લીમડા ચોક કબૂતરખાનાની બાજુમાં આવેલા નારિયેળવાળા ગણપતિ દાદા થી પ્રખ્યાત છે. અહીંયા લોકો માનતા લઈ એક વર્ષ લઈ જાય છે. આ વર્ષે જેમ માનતા ફળે તો આવતા વર્ષે ચડાવી જાય છે. એકથી માંડીને 500-1 સુધીના શ્રીફળો માનતા રૂપે લોકો મૂકે છે. 10 દિવસમાં અંદાજિત 3 લાખ જેટલા શ્રીફળો આવે છે અને એમાં ખાસ કરીને સંતાન વિશે લોકો માનતા લે છે. જેઓની માનતા બીજે વર્ષે પૂરી થાય તો તેઓ જે લોકો જેટલા શ્રીફળ મૂકવા મૂકી જાય છે. અહીંયા સવારે 10 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી 2 પૂજારીઓ બેસે છે, જેઓ કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર બધા લેવડાવી બી છે અને મુકાવડાવી બી છે.